આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ચોમાસું હવે 12 રાજ્યોમાં પહોંચી ગયું, જ્યારે 7 દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની મોટી સંભાવના. અને મિત્રો 11 જૂન પછી મોસમનો મિજાજ બદલાશે, જ્યારે 42.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર જોવા મળ્યું. મિત્રો રાજ્યભરના વાલીઓને મોંઘવારીનો વધુ એક માર, જ્યારે સ્કૂલ વાનમાં 200 રૂપિયા અને રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો. જ્યારે મિત્રો અમદાવાદમાં સ્કૂલ ભરતી એસોસિએશનની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પાટણમાં 398 કરોડ રૂપિયાનું મોટું સાયબર કૌભાંડ આવ્યું સામે, જ્યારે હારીજ નાગરિક બેંકમાં 13 ખાતા ખોલાવી કરોડો રૂપિયાનો વ્યવહારો કર્યો અને દેશભરમાંથી 228 ફરિયાદો, જ્યારે ખાતા ભાડે આપનાર સહિત 20 લોકો સામે ગુનો અને 14 લોકોની અટકાયત કરવામાં આવી. મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. ત્યારબાદ મિત્રો પેટ્રોલ ડીઝલ બાદ ફરી એકવાર રસોડું ભડકે બળ્યું, કારણ કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ 29 રૂપિયા વધી ગયા અને 3 મહિનામાં બીજી વાર મિત્રો વધારો ઝીંકાયો. દિલ્હી એરપોર્ટ ઉપર રમકડાની જેમ લોખંડની સીડી દોડી, જ્યારે દિલ્હીમાં ભારે વાવાઝોડું આવતા એર ઇન્ડિયાના 3 વિમાન સાથે અથડાઈ અને મિત્રો વિમાનો થયા ગ્રાઉન્ડેડ, કરોડો રૂપિયાનું નુકસાન. આ બાજુ મિત્રો કીર્તિદાન ગઢવી સાથે 4.75 કરોડની છેતરપિંડી, જ્યારે વિભાણીનું વધુ એક કારસ્થાન આવ્યું સામે. જ્યારે મિત્રો નોરતા નગરી ગરબામાં સ્પોન્સરશિપના બહાને છેતર્યા અને 1.5 કરોડના વીઆઈપી પાસ પણ પડાવ્યા. હવેથી મિત્રો ઉજ્જવલા યોજનામાં માત્ર 4 સબસિડીવાળા ગેસ સિલિન્ડર મળશે, જ્યારે અત્યાર સુધી 9 સિલિન્ડર મળતા હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીના ભાવમાં 47% સુધીના વધારાની પણ અસર. દુબઈમાં ખમખાર અકસ્માત આવ્યો સામે, જ્યારે ટ્રક સાથે મિની બસ અથડાતા અનેક ભારતીયો શ્રમિકો સહિત 7 લોકોના થયા મોત. સુરેન્દ્રનગર સાયલામાં સગાઈ તોડવા મામલે યુવતી અને તેના પરિવાર ઉપર જીવલેણ હુમલો, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત જોવા મળ્યા. અમદાવાદના અસલાલી બ્રિજ ઉપર કાર અને બાઇક વચ્ચે જોરદાર અકસ્માત, જ્યારે બાઇકના કુરચા ઉડી ગયા, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં પ્રજા રામ ભરોસે, જ્યારે નગરપાલિકાઓ લોન ભરોસે. 152 પાલિકા દેવાના ડુંગર તળે દબાઈ. અમદાવાદમાં છેલ્લા 2.5 વર્ષમાં 500 થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું, જ્યારે 95%એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. મિત્રો ઉનાળુ વેકેશન પૂર્ણ થતા આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, જ્યારે શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી એકવાર વિવાદમાં આવ્યા, જ્યારે દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો વિડીયો વાયરલ થતા ભારે આક્રોશમાં. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં સિઝેરિયનનું પ્રમાણ વધ્યું, જ્યારે નોર્મલ પ્રસ્તુતિ ભૂતકાળ બની અને નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ખુલાસો. રખડતા ઢોરને પકડવા ગયેલા વડોદરા કોર્પોરેશનના સ્ટાફ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની પણ ધમકી મળી. અમદાવાદના અસરવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, જ્યારે રોષે ભરાયેલા સ્થાનિકોએ એએમસી કર્મચારીઓનો ઘેરાવ કર્યો. જામનગરમાં રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષના માસૂમ બાળકનું થયું મોત, જ્યારે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો. અમદાવાદમાં મિત્રો 3 સોસાયટીના પાણીના સેમ્પલ નપાસ, જ્યારે પાણી વહી ગયા પછી પાળ અને નવી શોપની તૈયારી. ત્યારબાદ મિત્રો ગુજરાતના નવા ડીજીપી જીએસ મલિકે આજે ચાર્જ સંભાળ્યો, જ્યારે પોલીસ ભવનમાં અપાયું ગાર્ડ ઓફ ઓનર. કેનેડાના પીઆર અપાવવા માટે ચાણીના વિઝા કન્સલ્ટન્ટે ખંભાતના ચોકસી પાસેથી 12.57 લાખ પડાવી લીધા. હવે મિત્રો વાત કરવામાં આવે તો ઓલ ટાઈમ હાઈથી 2.5 લાખ ઘટી ચાંદી મિત્રો આજે 15,000 ઘટીને 2.41 લાખ પ્રતિ કિલો પર આવી ગઈ, જ્યારે 8 દિવસમાં 22,000 ઘટી ગયા, જ્યારે મિત્રો સોનાનો ભાવ પણ તૂટ્યો. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો એરટેલ અને વોડાફોન આઈડિયા અને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત, જ્યારે સરકારનો વન ટાઈમ સ્પેમ ચાર્જ વસૂલવાનો નિર્ણય રદ કર્યો, જ્યારે મિત્રો બેંકે ગેરંટી પણ પરત લેશે. ત્યારબાદ મિત્રો ગાંધીનગર કોર્ટમાં જજ વિરુદ્ધ વકીલોનો મોટો જંગ, જ્યારે બાર એસોસિએશનના નેજા હેઠળ તંબુ તાણી વિરોધ પ્રદર્શન, જ્યારે મિત્રો ડિસ્ટ્રિક્ટ જજને બદલી સહિતની માંગ સાથે લડી લેવાના મૂડમાં. નર્મદાના રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ આશા વર્કરોનો જોરદાર હલ્લાબોલ, કારણ કે 3 મહિનાથી મહેનતાણું નથી મળ્યું. મિત્રો ઉનાળા વેકેશન દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્કમાં 34 દિવસમાં 1.9 લાખ મુલાકાતીઓ ઉમટ્યા અને 30.8 લાખની આવક જોવા મળી. અમદાવાદમાં મિત્રો ગ્રાહક બની સોનાના દાગીના ચોરતી 7 મહિલાઓને પોલીસે ઝડપી પાડી, જ્યારે 4 ચોરીનો ભેદ ઉકેલાયો.
બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો 12 તારીખથી લઈને 14 જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો સ્કૂલો શરૂ થવાના પહેલા જ દિવસે મિત્રો વાલીઓને મોટો ઝટકો લાગ્યો, કારણ કે વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં ઘરખમ વધારો। તો મિત્રો બીજી તરફ મિત્રો શાળા ખુલવાના પહેલા જ દિવસે વાલીઓ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે અને સીએનજીના ગેસના ભાવ સતત થઈ રહેલા વધારાના પગલે મિત્રો આર્થિક બોજ વધી ગયો છે। વલસાડના ઉમરગામ તાલુકાના લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી આવી સામે, કારણ કે ગુજરાતની હિન્દુ દીકરી અને મહારાષ્ટ્રમાં લગ્ન કર્યા અને રાતોરાત વિઝા કઢાવી વિદેશ ભેગી કરવાનું મોટું ષડયંત્ર। વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ખાટુ શામ જતા પરિવારનો મોટો અકસ્માત, જ્યારે 3 લોકોના મોત, આઈસરે પાછળથી ટક્કર મારી। અમદાવાદમાં સશક્તિકરણનું સુરસુર્યું જોવા મળ્યું, ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદેસર વહીવટ અને તંત્રની આંખે અંધારા। ખેડાના સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ આવ્યું સામે, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઇપલાઇન ઝડપાઈ। મિત્રો અમેરિકામાં બીજા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા, જ્યારે શનિવાર રાતે અજાણ્યા સ્થળે બીજાનો નકલી ઓર્ડર મળ્યો હતો અને મિત્રો યુવકના પરિવારજનોને અધિકારીઓને વહેલામાં વહેલા તકે અસંતુલનનો મૃતદેહ ભારત લાવવાની પણ અપીલ। હવેથી મિત્રો ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર સામે મોટી કાર્યવાહી થશે અને 6 મહિનાની જેલ કે 5 લાખનો દંડ થશે। અને મિત્રો અખબારની સહીમાં સીસા સહિતની ધાતુ અને રસાયણનો હોય છે, તેનાથી મિત્રો આરોગ્યને ગંભીર નુકસાન પણ પહોંચે છે। ત્યારબાદ મિત્રો દેશ છોડીને નેપાળ ભાગવાની ફિરાકમાં હતો ટીએમસીનો પુષ્પા અને બોર્ડર પાસેથી એસટીએફે કરી ધરપકડ। પશ્ચિમ બંગાળમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટો ઝટકો, કારણ કે રાજકીય તૃણમૂલને મોટો લાગ્યો ઝટકો। હવે મિત્રો રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું અને મૂક્યા ગંભીર આરોપ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં રાજકારણમાં હિંસા અને બદલાની રાજનીતિનો દોર યથાવત, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના નેતાને જૂતાની માળા પહેરાવી દોરડા વડે બાંધી દીધો અને મમતાના દિલ્હી જતા જ બની આ ઘટના। ત્યારબાદ મિત્રો હવે સરકારે મિત્રો આગામી રીટ ટેસ્ટ માટે બહુ જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે, કારણ કે દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મિત્રો આ વખતે પરીક્ષાની આખી સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો। જ્યારે મિત્રો મોબાઈલ જપ્ત કરવામાં આવશે, ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે અને મિત્રો નેટ પેપર લીક રોકવા માટે પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ લોકડાઉનમાં। હવેથી મિત્રો શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય, પશ્ચિમ બંગાળમાં સીબીઆઈને તપાસની મળી ખુલ્લી છૂટ। ત્યારબાદ મિત્રો પીઓકેમાં ભયંકર આક્રોશ, જ્યારે પ્રદર્શન હિંસક બનતા જ 3 નાગરિકો સહિત 7 લોકોના મોત, જ્યારે 60થી વધુ ઈજાગ્રસ્ત જોવા મળ્યા।